સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા ધ્યાને આ બાબત આવેલી છે કે ત્યાં વિદ્યાર્થીને માર મારવામાં આવેલ એના વિડીયોના ફૂટેજ પણ અમારી પાસે મળવામાં છે। આ બાબતે ખરેખર જો આ ઘટના ઘટેલી હોય તો ખૂબ ગંભીર બાબત કહેવાય અને નિંદનીય બાબત કહેવાય, જેથી અમે અમારી કચેરી મારફત શાળાને હકીકતલક્ષી અહેવાલ પાઠવવા અને અમારા જે બીટ નિરીક્ષક છે એને આ બાબતે વધુ તપાસ માટે તપાસની કામગીરી સોંપેલ છે અને તપાસના અંતે કસૂરવાર વ્યક્તિઓ સામે જે કાર્યવાહી કરવાની થશે એ કચેરી દ્વારા એની કાર્યવાહી કરવામાં આવશે। ગોસાઈ દિનેશ, આ 17 તારીખની ઘટના હતી કે જે ઇકોનોમિક્સનો છેલ્લો પીરિયડ હતો અને હું ભણાવતો હતો વિદ્યાર્થીને, તેમાં મેં ટેસ્ટ લીધેલી હતી અર્થશાસ્ત્રની। આ ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીએ ટેસ્ટ આપેલી નહીં, એટલે હું વિદ્યાર્થીને પૂછતો હતો કે ભાઈ તું તે દિવસે કેમ શાળાએ હાજર નહોતો? તો મને કે હું બીમાર હતો। મેં કીધું તો અમારી શાળામાં શું છે કે કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહીએ તો એના વાલીનો ફોન આવે અથવા વાલીનો મેસેજ આવે અથવા વાલીની ચિઠ્ઠી આવી જાય। તે દિવસે એ વાલીની કોઈ મેસેજ નહીં, કોઈ ચિઠ્ઠી નહીં, કોઈ વાલીનો ફોન નહોતો। એટલે મેં પૂછ્યું, મેં કીધું તું બીમાર હોય તો તારા વાલીનો મને ફોન આવેલો નથી કીધું। તો વિદ્યાર્થીએ મારે ગેરવર્તન કર્યું, મને કે ફોન આવે ન આવે કે મારે જોવા નથી થતું કે। એટલે મેં કીધું તું આવું વર્તન કેમ કરે છે મારા જોડે સમજ્યા? તો કે એ મારે જે મારા કાંઈ મારા જવાબ દેવાનો ન હોય કે। પછી મેં એવું મારા જોડે ક્લાસમાં વર્તન બિહેવિયર કર્યું એટલે મેં ક્લાસ વચ્ચે વિદ્યાર્થીને ફડાકો મારેલો। તો વિદ્યાર્થી સીધો મારો કાટલો પકડી, મારી બોચી પકડી અને મને પાડી દીધેલો અને મારા ઉપર જે હુમલો કર્યો એ આપણે મીડિયામાં જોઈ શકો છો ભાઈ ફૂટેજની અંદર। અને બીજા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ મને છોડાવેલો। વિદ્યાર્થી મારા ક્લાસ 12મા ધોરણમાં મારી શાળામાં અભ્યાસ કરતો હતો અને પછી તે વિદ્યાર્થીના વાલી આવ્યા હતા। વાલી આવીને પછી મારી પાસેથી એલસી લઈ ગયા હતા, અમે એલસીને આપી દીધેલું હતું અને ત્યાર પછી 2 દિવસ પછી આ વસ્તુ પાછળ એ લોકો આવ્યા હતા। ના, મને વિદ્યાર્થીઓ તરત છોડાવી લીધો હતો, બીજા 2 વિદ્યાર્થી હતા ને વિદ્યાર્થી મને છોડાવ્યો હતો।